બીજાનું વોટિંગ અટકાઈને બેઠો છે લેખિત આપી દે તારી તકલીફ હોય લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે। ગુજરાતની જનતા અત્યારે 25 બેઠકો માટે મતદાન કરી રહી છે અને મતદાનના આંકડા પણ અત્યારે સામે આવી રહ્યા છે। ધીંગું મતદાન અમુક જગ્યાઓ પર થઈ રહ્યું છે, ક્યાંક નિરસ્તા ગ્રામ્ય વિસ્તારોની અંદર દેખાઈ રહી છે। એટલા માટે કદાચ કે મહિલાઓ એવું વિચારતી હશે કે કામ બધા પરવારી અને પછી મતદાન કરવા જઈશું એટલે ગ્રામ્ય વિસ્તારો પર પણ નજર રહેવાની છે। પણ આ બધાની વચ્ચે અરવલ્લીની વાત કરવી છે। મતદાનની વચ્ચે અરવલ્લીની અંદર બબાલ થઈ છે। મોડાસા કે.એન. શાહ સ્કૂલના 181 મતદાન બૂથ પર બબાલ જોવા મળી છે। પોલીસ અને મતદારો વચ્ચે બબાલ જોવા મળી। ઈવીએમ ખોટકાયા પછી પણ એટલે કે ઈવીએમ ખરાબ થયા પછી પણ ગ્રીન લાઇટ બતાવતું હોવાનો આરોપ અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, આરોપ લગાવવામાં આવ્યો છે। સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બૂથમાં ફરતા હોવાના આક્ષેપ છે। એક શખ્સ અન્ય મતદારોને મતદાન ન કરવામાં રોકી રહ્યો છે અને એના કારણે આખો એ મામલો બીચક્યો છે અને બબાલ થઈ છે, જેના કારણે પોલીસ અને લોકો વચ્ચે જે છે વિરોધ થયો, ચકમક થયો। એ દ્રશ્યો જુઓ અને ત્યાં હાજર રહેલા લોકો શું કહી રહ્યા છે એ સાંભળીએ। બીજાનું વોટિંગ અટકાઈને બેઠો છે લેખિત આપી દે તારી તકલીફ હોય તને તકલીફ હોય ખોટું લાગે લેખિત આપી કેટલું મતદાન જે 5 સાબરકાંઠા લોકસભાના મોડાસા શહેરના બૂથ નંબર 181 આજે મશીનની વારંવાર ખોટકાઈની જે ફરિયાદો મળી છે અને એ ફરિયાદો મળતા અમે અહીંયા પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર થયા। ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાઈને કેમ મતદાન ધીમું કરી દેવું, કેમ મતદારો અહીંયાથી મતદાન કર્યા વગર પાછા જતા રહે, એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખોળું છું અને ચૂંટણી અધિકારીશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપાતી વલણ રાખતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા બૂથોમાંથી દૂર કરવામાં આવે ને જો ટૂંક સમયમાં આ મશીનોને ફરીથી રિવાઇવ કરવા નહીં આવે તો અમારે ના છૂટકે અહીંયા ઉપવાસનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે। અહીંયા અમને એવા સમાચાર મળ્યા, અમારા પોલિંગ ઓફિસર્સ જે મતદારો અહીંયા મત આપવા આવ્યા હતા, અમારા કાર્યકર્તાઓ અહીંયા હતા, એમનું કહેવું એવું હતું કે એક પાર્ટીના અધિકારીઓ વફાદારી નિભાવતા હોય અને એ જ લોકોને અંદર જવા દેવાનો પ્રયાસ આપવામાં આવતો હતો અને અમારા પાર્ટીના કોંગ્રેસ પક્ષના જે કાર્યકરો આગેવાનો અમારો શહેર પ્રમુખ પણ અહીંયા હાજર છે, એવા કાર્યકર્તાઓને એક ગેટ આઉટ શબ્દ વાપરીને એમ કહે કે તમે બૂથમાંથી બહાર નીકળી જાઓ અને જે એક મહિલાઓ જે મતદાન કરવા માટે આવ્યા અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે। મને એવું લાગે છે કે આ ચૂંટણી પંચ રાજકીય પરિપ્રેક્ષમાં
કોઈ શેમ આવીને આ કાર્યક્રમ કરતો હોય એવું લાગી રહ્યું છે. તેને ચૂંટણી પંચે ખરેખર નિષ્પક્ષ ભૂમિકા નિભાવવી જોઈએ. લોકશાહીનું આ મહાપર્વ છે. તમામ આપ સૌ લોકો આપના મતાધિકારનો ઉપયોગ કરો અને આવી બબાલોથી બચો એટલી જ અમારી અપીલ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.